હોર્મુઝને લઈને આ યુદ્ધ છે એ આવીને અટકે છે કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે રીતે બંધ છે અને ટ્રમ્પ સતત એ હોર્મુઝ ખોલાવવા માટે જ કાર્યવાહી કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે અને જે શાંતિ વાર્તા થઈ તેમાં પણ હોર્મુઝ એક મહત્વનો મુદ્દો થયો હતો। ત્યારે હોર્મુઝ મુદ્દે કે માર પાર છે જુઓ, શાંતિ વાર્તાના કેન્દ્રમાં રહેલો મુખ્ય મુદ્દો હતો હોર્મુઝ સ્ટ્રેટ અને આ જ હોર્મુઝ સ્ટ્રેટને ખોલાવવા અત્યારે ટ્રમ્પ મથામણ કરી રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટ પરથી અમેરિકાની તમામ શરતો ઈરાને નકારી છે કેમ કે ટ્રમ્પ જે રીતે કહી રહ્યા છે એક જીદ જાણે પકડી છે કે તેઓ હોર્મુઝ ખોલીને જ રહેશે। હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કબજો યથાવત રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો। અત્યારે હોર્મુઝ પર ઈરાનનો કબજો છે એ જ યથાવત રહેશે તેવો દાવો કરાયો છે। શાંતિ વાર્તા પડી ભાંગતા હોર્મુઝ મુદ્દે સંગ્રામ સર્જાવાની સ્થિતિ છે કેમ કે 21 કલાક જેટલી આ વાર્તા ચાલી પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો અને જેનો મુખ્ય મુદ્દો એક હોર્મુઝ છે। અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવીને જ રહીશું, ટ્રમ્પ તરફથી આ નિવેદન સામે આવ્યું છે। ઈરાનના માઇન્સ બિછાવનાર તમામ જહાજને નષ્ટ કર્યાનો યુએસનો દાવો છે। ઈરાને જે પણ માઇન્સ બિછાવી હતી તેને નષ્ટ કરી દીધાનો પણ ટ્રમ્પ અત્યારે દાવો કરી રહ્યા છે અને સાથે જ આગામી સમયમાં યુએસ હોર્મુઝમાં વધુ સેના તૈનાત કરે તેવી પણ શક્યતા હાલ વર્તાઈ રહી છે। અંડર વોટર ડ્રોન, વધુ લશ્કરી સંસાધનો તૈનાત કરવાની પણ ક્યાંક યોજના બનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે કેમ કે અત્યારે આખા યુદ્ધનો જે મુખ્ય મુદ્દો છે એ હોર્મુઝ છે અને હોર્મુઝ પર અત્યારે યુએસ છે એ તૈનાતી પણ વધારી રહ્યું છે અને તેનો કબજો ઈરાન પાસે અત્યારે છે। અમેરિકા ઈરાન ફરતે દરિયાઈ ઘેરાબંધી કરે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને કારણે જ અત્યારે ક્યાંક આ શાંતિ વાર્તા છે અમલી ન બની હોય, તેનું કોઈ સફળ પરિણામ ન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે। TV9 આગળ પણ સમાચારો યથાવત રહેશે। હાલ એક રોકાઈએ નાનકડા બ્રેક માટે।